જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો આના પહેલાંના વિડીયોમાં આપણે એમ કીધું હતું કે આપણે Q&A વિડીયો બનાવશું. તો લઈને આવી ગયા છીએ આપણે Q&A વિડીયો. તો આમાં સવાલ તમારા રહેશે અને જવાબ મારા રહેશે. તો કોમેન્ટ જે કરી છે એના બધાને આપણે જવાબ દેવાના છે. અને મેં ઇન્સ્ટામાં એક સ્ટોરી ચડાવી હતી કે ભાઈ સવાલ જવાબ આપણે કરશું એમ. તમે આમાં સવાલ લખી નાખો, જવાબ હું યુટ્યુબમાં આપીશ. તો લઈને આવી ગયો છે તમારા સવાલનો બધાનો જવાબ. ચાલો ચાલુ કરીએ. પહેલો સવાલ તમારા ફોનની ડિસ્પ્લે ઉપર આ રહ્યો. જયદીપભાઈ પૂછે છે કે મસ્કાભાઈ તમે ક્યાં રહ્યો છો અને કયું ગામ છે? તો ભાઈ હું ઘરમાં રહું છું અને ભાવનગરમાં અકવાડા નામનું એક ગામ છે, ત્યાં રહું છું ઘરે. બીજો સવાલ જતીનભાઈ પૂછે છે વિડીયો શેમ એડિટ કરો છો વ્લોગના? તો હું છે ને VN એપ્લિકેશનમાં એડિટ કરું છું. હાવ ઇઝી છે, આરામથી થઈ જાય તમારો વ્લોગ એડિટ. સુપર, કાંઈ ન કરે. ત્રીજો સવાલ ઋષિભાઈ પૂછે છે બીજું કાંઈ નહીં ભાઈ, આપણે બે ભાઈ એકવાર ભેગા મળીને બે ભાઈ ફોટા પાડવા છે. પક્કું પક્કું ભાઈ, એમાં ક્યાં મોટી વાત છે. જ્યારે મળ્યું ત્યારે ફોટા પાડી દઈશું. તમે મારા કેમેરામાં મારા ફોનમાં પાડશું, બસ. પછી કાંઈ. ચોથો સવાલ જનકભાઈ પૂછે છે તમારા પપ્પાનું નામ અને તમારી એજ વર્ષ. મારા પપ્પાનું નામ છે રણછોડભાઈ બારીયા. અને તમારી એજ? તો મારા વર્ષ થયા છે 22-23 હશે, 23મું રનિંગ પાક્કું. પછી વિવેકભાઈ બારીયા પૂછે છે કે તમારા કુળદેવીમાં ક્યાં આવેલા છે? તો મારા કુળદેવીમાં આવ્યા છે હુંબલી રામપર. દામાણી બારીયા પરિવાર એ અમારા કુળદેવીમાં છે, જ્યાં આપણે દર રવિવારે જઈએ છીએ. અને એનો વ્લોગ પણ આપણે ટૂંક સમયમાં આવશે. જયરાજભાઈ પૂછે છે ભાઈ તમને શરૂઆતમાં ઘરેથી વિડીયો બનાવવાનું ના પાડતા કે નહીં? શરૂઆતમાં તમને વિડીયો બનાવવાની ના પાડતા કે નહીં? તો કે ભાઈ એ બાબતે છે ને આપણે બહુ સારું છે. મને છે ને કોઈ દિવસ યુટ્યુબ બાબતે છે ને મારા ફેમિલીએ કોઈ દિવસ કોઈએ ના પાડી જ નથી. મને ફૂલ સપોર્ટ કર્યો મારી ફેમિલીએ. એટલે જ આપણે ટૂંકમાં બહુ આગળ તો નહીં, પણ ટૂંકમાં અહીંયા ઓકે એમ બધું બરાબર છે. ફેમિલીનો ફૂલ સપોર્ટ છે ભાઈ. ફેમિલી તમને સપોર્ટ કરે ને એટલે કાંઈ ન કરે, રેડી હોય બધું. પછી ઇનાયતભાઈ પાછા સવાલ પૂછે છે ભાઈ અશીનાવાળી આઈડી કોની છે? અશીનાવાળી આઈડી આઈડી છે તમારા બધાને આ ભાભી મારા. ઓકે, સર્ચ કરીને જોઈ લેજો, તમને ખબર પડી જાય. ગોપાલભાઈ પૂછે છે તમારે GF કેટલી છે? ના પપ્પાના દૂરથી. રુદ્રભાઈ પૂછે છે કે તમારી જ્ઞાતિ કઈ છે? તો ભાઈ મારી જ્ઞાતિ છે હિન્દુ તળપદા કોળી. પછી કુમારભાઈ સોલંકી એ પૂછે છે તમારે કેટલા વીઘા જમીન છે? ઓ નાઇસ ક્વેશ્ચન. અમારે છે 5 વીઘા જમીન. પછીનો સવાલ મોજીલો 007 એ પૂછે છે કે ભાઈ તમે તમારા શૂટિંગના વિડીયોમાં ગંગાશેઠ, ગોકુળભાઈ, લાલુબાબા અને મસ્કાભાઈ પોતે તમે શાયરે કઈ રીતે ભેગા થયા અને કેટલું કમાવશો? સરસ, તમારો સવાલ બહુ અઘરો છે પણ વાંધો નહીં, તમને જવાબ દઉં છું. તો ભાઈ જો એમાં એવું છે, હું, મસ્કાભાઈ, ગગાશેઠ અને ગોકુળભાઈ અમે ત્રણે તો બેસ્ટ ફ્રેન્ડ છે. એ અમે કેટલા ટાઈમથી શૂટિંગનું કામ બધા હારવાર કરવી છે. એટલે અમે બધા તો એકબીજાને આમ સારી રીતે ઓળખવી છે, ક્લોઝ ફ્રેન્ડ છે. એટલે એવી રીતનું અમારું ગ્રુપ છે. અને પ્લસ આ લાલુબાબા, તો આ લાલુબાબા છે ને એ અમારા કુટુંબી ભાઈઓ છે. હું બારીયા છું, ગોકુળભાઈ છે એ મારા મોટા ભાઈ છે. અને હું ને ગોકુળભાઈમાં બંને જ્યાં રહીએ છીએ ત્યાં બાજુમાં લાલુબાબા, એટલે એનું નામ હાસુ અજય છે. એ ત્યાં બાજુમાં જ રહે છે અને એને શૂટિંગનો થોડો ઘણો શોખ છે. તો એને પણ સાથે લાવ્યા અને માતાજીની દયાથી બધું હાલી ગયું છે. આવી રીતનું છે કંઈક. અને કેટલું કમાવશો? તો હું તમને એમ પાક્કું ઓલું તો ન આપી શકું, કારણ કે દર મહિનાનું પેમેન્ટ અલગ અલગ હોય.
તો બધાયનું અલગ અલગ હોય, મારું અલગ હોય, લાલુ બાબાનું અલગ હોય, ગગા શેઠનું, ગોકુળભાઈનું, બધાયનું અલગ છે. બીજાની તો મને હું તમને ન કહી શકું બીજાનું. મારા ઇન્કમની વાત કરું તો જો આ ફોન છે, આ ફોન હું છે ને દર મહિને એક લઈ શકું રોકડે, આટલી આપણી ઇન્કમ છે. અને વ્લોગની 2-3 મહિને પેમેન્ટ આવે તો લઈ લઈએ, એનું અલગ. પછીનો સવાલ કે ભાઈ તમે યુટ્યુબર નહોતા એ પહેલાં શું કામ કરતા? તો ભાઈ એમાં તો એવું છે કે હું છે ને યુટ્યુબર નહોતો, મને યુટ્યુબમાં કંઈ ખબર ન પડતી ત્યારે હું છે ને વેલ્ડિંગનું કામ કરતો, ફેબ્રિકેશનનું. હું ને ગોકુળભાઈ બંને એક જ દુકાનમાં કામ કરતા. અત્યારે શૂટિંગમાં સાથે કામ કરવી થઈ. પછીનો સવાલ એક ભાઈ પૂછે છે કે ભાઈ તમારે ભાઈ બહેન કેટલા છે અને તમારા યુટ્યુબ કરિયરમાં એમનો સપોર્ટ કેટલો છે? તો ભાઈ હું છે ને સૌથી મોટો, મારથી નાની એક બેન ને એનથી નાનો એક ભાઈ. અમે 3 ભાઈ બહેન છે, 2 ભાઈ ને 1 બેન. અને એમનો સપોર્ટ પણ ફૂલ છે ભાઈ. કીધું તો છે, ફેમિલીનો સપોર્ટ હોય ને એટલે ક્યાંય ટૂંકા ન પડીએ. એમનો પણ ફૂલ સપોર્ટ છે આપણને. પછીનો સવાલ કે મસ્કાભાઈ તમે કેટલું ભણેલા છો? તો ભાઈ એમાં તો એવું છે ને, આના પહેલાંના Q&A વિડીયોમાં હું બોલેલો છું કે હું 10 ફેલ છું એમ. તો હજી પાછું એકવાર કહી દઉં કે હું 10 ફેલ છું એક વિષયમાં. એ વિષય છે ઇંગ્લિશ. પણ અત્યારે માતાજીની દયાથી ઇંગ્લિશ વાંચતા લખતા બધું આવડી ગયું છે, પણ મેં પાછી પરીક્ષા દીધી નથી. તો એવું છે, 10 ફેલ છે એક વિષયમાં. પછીનો સવાલ એક ભાઈ પૂછે છે કે ભાઈ તમારા મમ્મી પપ્પા વ્લોગમાં કેમ નથી આવતા? વાહ ભાઈ, સરસ તમારો સવાલ છે. તો ભાઈ એમાં એવું છે કે મારા મમ્મી પપ્પાને છે ને સોશિયલ મીડિયાનો કાંઈ જરાય શોખ નથી. તમને ત્યાં સુધી કહી દઉં કે લો ને એનું કાંઈ સોશિયલ મીડિયામાં એકાઉન્ટ જ નથી. એને એટલો બધો શોખ નથી યુટ્યુબમાં આવવાનો કે કેમેરામાં આવીને વાત કરવાની, અને કાંઈ પણ નહીં એમાં. હાવ નોર્મલ જિંદગી, સાદાઈથી જીવવાનું. તો એવું બધું છે. એ બધું વ્લોગ ઉતારવાના, વિડીયો અને કોમેડી એ બધું મને હોપી દીધું. મને કીધું શોખે તારે જે કરવું હોય કરજે, અમને ક્યાંય શૂટિંગમાં ન લેતો એમ. અમને એટલો બધો શોખ નથી એમ. એટલે હું બધું મારી રીતનું કર્યા રાખું. બાકી સપોર્ટ એ મને ફૂલ કર્યો છે, એમ ના નહીં, ફૂલ સપોર્ટ. પછીનો જે સવાલ છે ને એ 50% કરતાં પણ વધારે લોકોએ પૂછેલો છે. બધાયનો એક જ સવાલ છે, બધાયનો સરખો, કે ભાઈ તમારી જૂની ટીમ હતી એ કેમ અલગ થઈ ગઈ? હવે પહેલાંની જેમ બધા હારવાર વિડીયો કેમ નથી બનાવતા? તો ભાઈ એમાં તો એવું છે ને કે કોઈ પણ વસ્તુ છે ને લાઈફ ટાઈમ માટે પરમનન્ટ નથી. એ વસ્તુ તમે બધા પોતપોતાના મગજમાં બેઠાડી નાખજો. કોઈ પણ વસ્તુ પરમનન્ટ નથી. અમુક સમય અલગ થાય ને થાય જ તે, એ ફાઇનલ છે. અને એ થોડું ઘણું પર્સનલ હોવાના કારણે હું તમને બધાને શેર ન કરી શકું, તો એના માટે મને માફ કરજો. પણ ટ્રાય કરશું અમે અમારી રીતના બેસ્ટ વિડીયો દેવાની. તમે બધા સપોર્ટ કરો જ છો અને કરતા રહેજો, એવું બધું છે. તો અને જેની કોમેન્ટ રહી ગઈ હોય એને દિલથી સોરી. આ દિલથી આ સાઈડે જ આવે છે, દિલથી સોરી, માફ કરજો. તો હવે આપણે Q&A વિડીયો અહીંયા પૂરો કરશું અને હવે મળશું નવા એક વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને બાય બાય. અને વાગ્યા કેટલા ખબર? રાતના 1:30 વાગે હું વિડીયો બનાવું છું અને સવારે અપલોડ કરી નાખવાનો છે. તો એવું બધું છે. હાલો તો બધાને જય શ્રી કૃષ્ણ, બાય બાય, હર હર મહાદેવ.